સુરતમાં ખાડીપુરની ઘટના સામે આવી છે અને આ ખાડીપુરની ઘટના બાદ દિલ્હીની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે। સ્થિતિની તપાસ માટે કેન્દ્રીય ટીમ સુરત ખાતે આવી પહોંચી છે। ઇન્વેસ્ટિગેશન માટે એનડીએમએની ઉચ્ચ સ્તરીય ટીમ સુરત ખાતે આવી પહોંચી છે। કેન્દ્રીય ટીમની અંદર વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થયો છે। આઈસીસીસી સેન્ટર ખાતે પૂર અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું। પાલિકા દ્વારા સફાઈ અને સ્થળાંતરની વિગતો આપવામાં આવી। એનડીએમએની ટીમે ખાડી કિનારે સ્થળ મુલાકાત લીધી। સણિયા હેમાદ વિસ્તારની અંદર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો। કાયમી ઉકેલ લાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। કેન્દ્રીય ટીમ દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરવામાં આવી છે। આફત બાદ રાહત અને બચાવ કામગીરીની ચર્ચા થઈ છે। સ્થાનિક તંત્ર દ્વારા અધિકારીઓને સમગ્ર વિગતો અપાઈ છે। સુરતની પૂર પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી છે। સૌથી મોટી વિગત આ ખાડીપુરની સમસ્યાને લઈને હવે કેન્દ્રીય ટીમ સુરત ખાતે આવી પહોંચી છે, જેમાં અલગ અલગ ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આઈસીસીસી કેન્દ્ર ખાતે ટીમ દ્વારા જે પૂર પ્રભાવિત વિસ્તારોની જે સમીક્ષા કરવામાં આવી છે અને મહત્વની વાત છે એનડીએમએની ટીમે ખાડી કિનારે સ્થળ મુલાકાત પણ લીધી છે। આઈસીસી સેન્ટર ખાતે પૂર અંગે પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું અને આવનારા દિવસોમાં આ પરિસ્થિતિને આ સમગ્ર બનાવને કઈ રીતે ટાળી શકાય તેના માટે ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે રાકેશ બ્રહ્મભટ્ટ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। રાકેશ, ખાડીપુરની ઘટના બાદ દિલ્હીની ટીમ સુરત ખાતે આવી પહોંચી, વિગતો શું? જુલાઈ માસ દરમિયાન સુરતમાં 2 વખત આવેલા ખાડીપુરના કારણે લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને સમસ્યાનો સામનો કરી રહેલા લોકોને ભારે મુશ્કેલી અને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે સતત 2 વખત આવેલા ખાડીપુરના કારણે તેની ગંભીર નોંધ કેન્દ્ર લેવલે પણ લેવામાં આવી હતી અને હાલ કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે ટીમ છે તે ગતરોજ સુરત આવી હતી અને આજે બીજા દિવસે પણ આ ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારો કે જ્યાં ખાડીપુરના કારણે જે વિસ્તારો પ્રભાવિત થઈ રહ્યા છે તે વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ અને નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। તદુપરાંત જે ખાડી આવેલી છે અને તેની આસપાસના જે અડીને આવેલા વિસ્તારો છે તેની પણ છે તે સ્થળ મુલાકાત લઈ અને સમીક્ષા કરવામાં આવી રહી છે। જે વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે અને ખાડીના પાણીને ક્યાં અવરોધરૂપ દબાણો થઈ રહ્યા છે તે અંગે તમામ બાબતોથી છે તે વિગતવાર માહિતી છે તે અધિકારીઓની ટીમ દ્વારા પાલિકા પાસે મેળવવામાં આવી રહી છે અને આગામી દિવસોની અંદર એક સુનિયોજિત ખાડીપુરની સમસ્યાના નિકાલ માટેનો પ્લાન છે તે બનાવવામાં આવે તેવી અહીં સ્પષ્ટપણે જે સંકેત અને શક્યતા છે તે દેખાઈ રહી છે। એટલે સુરતવાસીઓને ખાડીપુરમાંથી કાયમી જે છે તે બહાર લાવવા માટેનો જે એક્શન પ્લાન છે તે ક્યાંક અહીં તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આજે બીજા દિવસે અધિકારીઓએ સણિયા હેમાદ નજીક આવેલ જે ખાડી અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લઈ નિરીક્ષણ પણ કર્યું છે। જી